વડોદરામાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હજારો ભક્તોએ આજે ધર્મ લાભનો લાવો લીધો હતો. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અજીતભાઈ દધીચના નિવાસસ્થાને ભગવાન શ્રી હનુમાનજી દાદાના જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં રાજકીય આગેવાનો, મહાનુભાવો તેમજ મિત્રમંડળ અને કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભક્તજનો દ્વારા સંગીતમય 108 હનુમાનજી ચાલીસાનું પાઠન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત માહોલ જોવામાં મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સાંજના 8 વાગે થઈ હતી અને સતત ભક્તિભાવ સાથે ચાલતા પઠનનો સમાપન સવારે 6 વાગે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યજ્ઞમાં આહુતિ આપી ભક્તોએ ધર્મલાભ મેળવ્યો હતો. અંતે પ્રસાદી વિતરણ સાથે ધાર્મિક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું હતું અને શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી ભાગ લઈને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.